હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છે? હું પણ મજામાં છું. બધા ભાઈઓને જય શ્રી રામ. આજે આપણે છે ફર્સ્ટ વ્લોગ. એમાં આપણે ઘરેથી ગ્રાઉન્ડ તરફ જઈએ છીએ અને રસ્તામાં શું શું આવે છે તમને બધું દેખાડું છું. લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવા નહીં ભૂલતા. જય શ્રી રામ. સૌ પ્રથમ તો જાદવભાઈની દુકાન આવે છે. ત્યારબાદ આપણે બાપા સીતારામના દર્શન કરીને આગળ વધ્યા નવા ગ્રાઉન્ડ તરફ. સંદીપભાઈ બાઇક કરી રહ્યા છે. હું પણ તમને મારો શહેરો દેખાડી દઉં. આપણે પૂગી ગયા છે નવા ગ્રાઉન્ડે. આ છે આપણું નવું ગ્રાઉન્ડ. ત્યારબાદ આગળ હિન્દુ રાષ્ટ્રનું ગામ માણેકપુરનું બોડિયું મારેલ છે, તમે જોઈ શકો. ત્યારબાદ આપણે આગળ વધ્યા. એક ભાઈ રિક્ષાવાળા જઈ રહ્યા હતા. થોડાક આગળ ચાલ્યા હતા, હનુમાનજીનું મંદિર આવ્યું. અમે હનુમાન દાદાના દર્શન કરીને પાછા આગળ વધ્યા. જય શ્રી રામ. તો સંદીપભાઈ લીવર મોવડી નાખી જાઓ, બાકાજી કી જવા દીધી. હું પણ પાછો કેમેરો સામો ફેરવ્યો. એક ભાઈ ગાડી ચલાવીને જઈ રહ્યા હતા. આગળથી થોડું ગાડી નીચું ઉતરવાનું થશે. ત્યારબાદ પાછી સંદીપભાઈ ખેંચી લીધા. ઉગવાસ આવ્યા છે. સંદીપભાઈએ પણ ગાડી કકડાઈ નાખી એટલી છે કરી. ચાર 5 મિનિટમાં ભૂગી જશું વાડી. સંદીપભાઈ તો મૂડમાંથી થાવ ગાડી એટલી સ્પીડમાં ચલાવે છે. ફાઇનલી આપણા ગ્રાઉન્ડે પહોંચી ગયા. ત્યારબાદ સંદીપભાઈ થોડી ગાડી સ્લો કરી નાખી. આ બધા ક્રિકેટ રમી રહ્યા છે ગ્રાઉન્ડમાં. અમે ગયા અમારી મેઇન જગ્યાએ, જ્યાં અમારી બાઇક અમે ઊભી રાખી. મારા દોસ્ત 3 એક્સરસાઇઝ કરી રહ્યા હતા. અમે બાઇકમાંથી ઉતરી એની થોડીક મુલાકાત લીધી. એને પૂછ્યું તો એ કહેતા હતા એક એક્સરસાઇઝ કરીને, એક રનિંગ કરીને. આ છે પ્રદીપભાઈ. કહેશ કે કેમ છો? બધા મજામાં છો ને? આ છે અશ્વિનભાઈ. આજે એ પણ વાળ કપીને આવ્યો, એકદમ કૃષ્ણા લાગી રહ્યો હતો. આ છે સંદીપભાઈ. અમારા મનસુખભાઈ, પ્રો પ્લેયર 5 કિલોમીટરનો છે મનસુખ. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ.